લડતા ઝઘડતા અને મસ્તી કરતાં કરતાં મહિનો ક્યાં વયો ગયો એ ખબર જ ના પડી. આજે કોલેજનો લાસ્ટ દિવસ હતો અને મારા ભૈરાનો ઇન્ડિયામાં પણ, કારણ કે એને જવાનું હતું પાછું દુબઈ. સવારે કોલેજ પહોંચી ગયા. આમ તો લાસ્ટ દિવસ નહોતો, ઘણીવાર જવાનું થશે હજુ, પણ પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન હતી આજે અમારી અને ફાઇનલ વાઇવા હતા. ત્યાં પહોંચીને ફટાફટથી પ્રોજેક્ટ ચિપકાવી દીધા અમારા બધાના અને અમારું પ્રોજેક્ટનું પોસ્ટર એટલું સરસ લાગી રહ્યું હતું ને, કારણ કે બધાને પોતાનું જ ગમે એમ મને પણ. પછી અમે લોકો બધા ગોઠવાઈ ગયા હતા અને આમ કોઈ ચીફ ગેસ્ટનો વેઇટ કરતા હોય ને એવી રીતના રાહ જોઈ રહ્યા હતા ક્યારે આવે આમ બધી ફેકલ્ટીઝ અને અમારા પ્રોજેક્ટ જોવે. પણ એ રાહનું ફળ મીઠું હતું, કારણ કે અમારા પ્રોજેક્ટને બહુ જ બધા વખાણ થયા એટલે બહુ ગમ્યું. અને મને એવું હતું કે આજે લાસ્ટ દિવસ છે તો હું હેરાન નહીં કરું, પણ થોડુંક મારાથી તો રહેવાય જ ને, એટલે ચપટ તો કરતી જ હતી હું. અને બધા કંટાળી ગયા હતા કે હવે તું ચૂપ થાય ને તો સારી વાત છે. પછી જુઓ આ અમારી ગોસિપ ચાલી રહી હતી, કોણ શું કરી રહ્યું છે. અને પછી અમે લંચ કરવા માટે પહોંચ્યા હતા કેન્ટીન, અને આજ તો મસ્ત જમવાનું હતું. જમીન બહાર નીકળ્યા ને તો આ જો મું દેખાઈ થઈ રહી હતી. પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન તો ખતમ થઈ ગયું હતું, પણ વાયવા બાકી હતા. અને આપવા માટે અંદર આવ્યા તો એવું લાગ્યું કે મંદિરમાં આવી ગયા છે. ત્યાં ભગવાનના દર્શન કરવા માટે બધા ધક્કામુક્કી કરે, અને એ વાયવા પહેલાં આપવા માટે ધક્કામુક્કી થઈ રહી હતી. ફાઇનલી વાયવા પતી ગયા હતા અને મસ્ત રહ્યા હતા. અને ફોટો વિના તો ચાલે જ નહીં. અને આ બધા મારા ક્લાસમેટ જેના જોડે 4 વર્ષ કાઢ્યા, ફૂલ મસ્તી મજાક કરી, તોફાન કર્યા અને બહુ જ બધા બંક માર્યા, કોઈને કહેતા નહીં. અને ફાઇનલી પસ્તી અમે આપી દીધી હતી કોલેજમાં અને નીકળી ગયા હતા બહાર, ટાટા બાય બાય કહીને કોલેજ. પણ કોલેજ પછી પાછી અમને બોલાવશે જ તે. ઘરે આવી એટલામાં તો પહેલાંને જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો બધું પેક કર્યું અને નીકળી ગયા હતા એરપોર્ટ જવા માટે થઈને. અને આ ટાઈમ જે અમારા બધા માટે થઈને હાર્ડેસ્ટ ટાઈમ હતો, કારણ કે ભૈલાને બાઈક એવું તો ગમતું જ નહોતું. 1.5 વર્ષ પછી ઇન્ડિયા આવ્યો હતો અને મહિનો માટે, એટલે એમ લાગતું હતું મહિનામાં તમે કેટલું બધું કરશું, પણ મહિનાનો ટાઈમ આમ ચપટી વગાડતા જ નીકળી ગયો.